નમસ્કાર દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના ફોર્મ તમે બધાએ ભરી નાખ્યા હશે અને પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે। દોસ્તો આજે મારે વાત કરવી છે કે કોઈ પણ પરીક્ષાને પાસ કરવાની સાચી રણનીતિ શું હોઈ શકે, કઈ રીતે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપણે પાસ કરી શકે। દોસ્તો પરીક્ષા પાસ કરવા માટે, પછી એ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે જીવનની કોઈ પણ પરીક્ષા હોય, સૌથી મહત્વનો જો કોઈ મુદ્દો હોય તો એ છે તમારી જાત ઉપર વિશ્વાસ। જી हाँ दोस्तों, જ્યાં સુધી તમને ખુદ ઉપર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકવાના નથી। તો સૌથી પહેલા તમને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ। આત્મવિશ્વાસ હશે, પોતાની જાત ઉપર વિશ્વાસ હશે તો તમે ખૂબ સારું પરિણામ મેળવી શકો છો। તો એટલા માટે જ મેં કીધું છે કે સૌથી પહેલા વિશ્વાસ હોવો જરૂરી છે। આ વિશ્વાસ હોય એના પછી બીજા નંબર ઉપર આવે છે મહેનત। दोस्तों मेहनत वगर क्यारे कोई सफलता नहीं मळती, आ वास्तविक सत्य है। अने जे मेहनत करे छे एने सफलता अवश्य मळे छे। परंतु दोस्तों अहींया मेहनत आपणे कई दिशामां करीए छीए ए खूब ज अगत्यनुं बनी जाय छे। आजनी आ स्पर्धात्मक परीक्षाना युगमां अढळक रસ્તાઓ छे परीक्षा पास करवा माटे, परंतु क्यांक ने क्यांक विद्यार्थी कोई खोटा रस्ते जई बेसे छे अने परीक्षामां सफलता मळती नथी। माटे मित्रों मेहनत तमारे ए दिशामां करवानी छे जेथी तमने सफलता मळी सके। હવે અહીંયા મહેનત કરવી એટલે એનો મતલબ એ નથી કે રોજના 10-12 કલાક કે 15 કલાક 18 કલાક વાંચન કરવું। મિત્રો અહીંયા મહેનત કરવી એનો મતલબ છે કે સાચી દિશામાં નિયમિત રીતે મહેનત કરવી। જો તમે દરરોજ નિયમિત રીતે મહેનત કરો છો અને એ પણ સાચી દિશામાં તો તમને સફળતા અવશ્ય મળવાની છે। હવે આ સાચી દિશા એટલે શું? દોસ્તો આજે કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો તેના માટે 3 રસ્તાઓ છે। સૌથી પહેલું કે તમે કોઈ કોચિંગ ક્લાસ જોઈન કરી શકો છો અને સૌથી બેસ્ટ રસ્તો છે, એમાં કંઈ જ ખોટું નથી। બીજા નંબરમાં છે કે આજે ઓનલાઈન જમાનો છે તો ઘણા બધા ઓનલાઈન એપ્લિકેશન અવેલેબલ છે। તમે કોઈ પણ ઓનલાઈન એપ્લિકેશન પરચેસ કરી અને તેના દ્વારા પણ તમારી તૈયારી કરી શકો છો। અને ત્રીજો જે રસ્તો છે એ છે સેલ્ફ સ્ટડીનો। તમારી જાતે પણ તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરંતુ દોસ્તો આ ત્રણેયમાંથી જો તમે કોઈ એક રસ્તો પસંદ કરો છો તો પછી એને વળગી રહો। એટલે જ મેં કીધું છે કે મહેનત તમારે કરવાની છે, પરંતુ એ મહેનત તમારી એક જ સોર્સમાંથી હોવી જોઈએ, ઓનલી વન સોર્સ। તમે જે પણ સોર્સ પકડો છો, તમે કોઈ ક્લાસ કરી રહ્યા છો તો એ ક્લાસને ફોલો કરો, તમે કોઈ ઓનલાઈન એપ્લિકેશન લીધી છે તો તમે માત્ર એને ફોલો કરો, અથવા તમે સેલ્ફ સ્ટડી કરો છો અને એમાં તમે જે પણ સોર્સ તમે તમારી પાસે છે એને જ તમારે ફોલો કરવાનો છે, બાકી બીજા કોઈ સોર્સમાં જવાનું નથી। અને ખાસ તમારી પાસે તમારી પોતાની ક્લાસ નોટ અથવા તો તમારી પોતાની પર્સનલ નોટ બનાવેલી હોવી જોઈએ। નોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે જો નોટ બનેલી હશે તો તમને રિવિઝનમાં ખૂબ જ ફાયદો થશે। એટલા માટે દરેક વિષયની સરસ મજાની નોટ તમારે બનાવવી જોઈએ। એ હવે જો તમે કોઈ ક્લાસમાં જતા હો તો ક્લાસ નોટ તમારી બનશે, તમે કોઈ ઓનલાઈન એપ્લિકેશન લીધેલી છે તો એના આધારે તમારી નોટ બનશે, અને જો તમે સેલ્ફ સ્ટડી કરી રહ્યા છો તો એના આધારે પણ તમારી નોટ તમે બનાવી શકો છો। પરંતુ મેં કીધું એમ કે તમારો સોર્સ એક જ હોવો જોઈએ, એ જ સોર્સ માટે તમારી નોટ બનશે અને એ જ નોટનું તમારે વારંવાર રિવિઝન કરવાનું છે। જો તમે આ વસ્તુઓને ફોલો કરશો તો મને આશા છે કે તમને પરીક્ષામાં જરૂરથી સફળતા મળશે। આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે। બીજા કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું અવશ્યથી એનો જવાબ આપીશ। ધન્યવાદ।